વડોદરામાં આયોજિત રથયાત્રામાં ટેકનોલોજીના આસ્થાનો સમન્વય. વડોદરામાં છેલ્લા 13 વર્ષથી રોબો રથયાત્રા યોજાય છે. આ વર્ષે રોબોટિક રથયાત્રા થકી ભગવાન 3 અલગ અલગ કાસ્ટના રથ ઉપર બિરાજમાન થઈને ભક્તોને આશીર્વાદ આપવા પહોંચ્યા. નિઝામપુરામાં રહેતા જય મકવાણા વરિષ્ઠ દાદી સહિત તેમના પરિવારના સભ્યો અને મહેમાનો દ્વારા સુવર્ણ સાવરણી રસ્તો સાફ કર્યા બાદ ભગવાન જગન્નાથજીની રોબોટિક રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું. રથયાત્રામાં ટેકનોલોજીના આસ્થાનો સમન્વય જોવા મળ્યો. 3 અલગ અલગ રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા અને આજે અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મોબાઈલ ઓપરેટર રોબોટ રથ પર બિરાજમાન થઈને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા, મહારાણી અને સુદર્શનજીની રથયાત્રા યોજાઈ, જેમાં નૃત્ય સેવા અને કીર્તન સેવા પણ પ્રભુને અર્પણ કરવામાં આવી હતી. સૌએ આરતી કરીને જય જગન્નાથના જયઘોષ સાથે યાત્રા સંપન્ન થઈ હતી. પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ સુભાઈ.